નડિયાદની શ્રી સંતરામ વિદ્યાલયમાં શ્રી સંતરામ મંદિર રથયાત્રાની થીમ પર આધારિત ઉજવણી કરાઈ છે. સંસ્કૃતિ અને ભક્તિનો સુંદર સંગમ એટલે સંતરામ વિદ્યાલય. અમદાવાદની રથયાત્રામાં યાત્રાનું અલગ અલગ સ્થળ પરથી પસાર થતા તે થીમ રથયાત્રાનું વિદ્યાલયમાં આયોજન કરાયું હતું. શાળાના 600 થી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલભદ્રજી અને રંગબેરંગી રથમાં બિરાજમાન કરાયા હતા. તેમની આબેહૂબ છબી રજૂ કરાઈ હતી. શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે ભગવાન જગન્નાથની આરતી પૂજા અર્ચના કરી. શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી. જય મહારાજ, મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે. અમારી શાળામાં શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 2019 થી અમે રથયાત્રાનું આયોજન કરીએ છીએ, જેમાં અમદાવાદમાં જેવી રીતે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામ ભગવાનને રથમાં બિરાજમાન કરીને જે રીતે એમની શોભાયાત્રા નગરમાં નીકળે છે, એ જ રીતે અને જે સ્થળે સ્ટોપ લે છે એવા અમે અહીંયા પ્રદર્શન ઉભા કર્યા છે, અને જેથી કરીને બાળકો એનાથી માહિતગાર થાય અને એની જાણકારી મેળવે. ત્યારબાદ અહીંયા સંત શ્રી નિર્ગુણદાસ મહારાજના હસ્તે ભગવાનની આરતી પૂજા કરી અને બાળકોને પ્રસાદ ને એવું વહેંચવામાં આવે છે. આ ઉજવણીમાં કેટલા બાળકો સહભાગી થયા, કેટલા ટીચરો સહભાગી થયા? આ ઉજવણીમાં 600 જેટલા બાળકો એ ભાગ લીધો અને શિક્ષકો પણ, દરેક શિક્ષકો એમાં ભાગ લીધો છે, અને આ બધી જ તૈયારીઓ અમારા શાળાના શિક્ષકોએ જ કરી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.